દુનિયાની 42% આબાદી, 24% ક્ષેત્રફળ, 30% જેટલી જીડીપીનું પ્રતિનિધિત્વ કરતા દેશો એસસીઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ ચીનમાં મળી રહ્યા હતા. ચીન, રશિયા અને ભારતના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને એક સાથે જોઈને દુનિયામાં બની રહેલી નવી ધરીને આકાર પામતા જોઈને અમેરિકા તરફથી જે આવી છે પ્રતિક્રિયાઓ એ ખૂબ સ્વાભાવિક હતી. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રશિયાના રાષ્ટ્રપતિ, ચીનના રાષ્ટ્રપતિ અને ભારતના પ્રધાનમંત્રી આ ત્રણ જ્યારે મળી રહ્યા હતા એકબીજાની સાથે, ત્યારે ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા એ બહુ જ સ્વાભાવિક હતું કે અમેરિકાથી પ્રતિક્રિયાઓ આવશે. બે પ્રકારના રિએક્શન આવ્યા. મંત્રી છે માર્કો રૂબિયો, એમણે ભારતમાં રહીને યુએસ એમ્બેસી છે, એમણે ટ્વીટ કરીને કહ્યું કે આપણે યુએસ અને ભારતના સંબંધોને આગળ લઈ જવાના છે. 21મી સદીમાં નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યા છે આ સંબંધો અને નવો ઇતિહાસ સ્થાપવાના છે. પણ સમાંતરે અમેરિકાના વેપાર સલાહકાર, ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર ફોક્સ ન્યૂઝને જ્યારે ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે પીટર નાવરોના એક્ઝેક્ટ શબ્દો છે કે મોદી મહાન નેતા છે. મને ખબર નથી પડતી કે રશિયા અને ચીન સાથે શું કરી રહ્યા છે. ભારતીયોએ સમજવું પડશે કે શું ચાલી રહ્યું છે. બ્રાહ્મણો ભારતીય લોકોના ભોગે રશિયન તેલ ખરીદીને નફો કરી રહ્યા છે. પીટર નાવરોને એવું લાગે છે કે ભારતના બ્રાહ્મણો રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે અને એ બાકીના ભારતીયોના ભોગે એમનો વેપાર કરી રહ્યા છે. પીટર નાવરો કદાચ ભારતની કાસ્ટ સિસ્ટમ, ભારતની વર્ણ વ્યવસ્થાઓ, એની સમસ્યાઓ અને એના જે મૂળ છે ઊંડે સુધી ઉતરેલા કદાચ એ સમજતા નથી. ઓઇલ કોણ ઇમ્પોર્ટ કરે છે ભારત દેશમાં? પ્રાઇવેટ કંપનીઝમાં ખૂબ મોટી કંપની નયારા અને રિલાયન્સ જેવી કંપની છે કે જે ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. પબ્લિક સેક્ટરમાંથી આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ જેવા છે કે જે ઇમ્પોર્ટ કરે છે. સૌથી વધારે આપણે રશિયા પાસેથી લઈએ છીએ તેલ, એના પછી આપણે યુએસ પાસેથી પણ ખરીદીએ છીએ. રશિયા પાસેથી જે લોકો તેલ ખરીદે છે એમાં સૌથી વધારે બીજિંગ એટલે કે ચાઇના ખરીદી રહ્યું છે, બીજા નંબર પર ભારત ખરીદી રહ્યું છે. પણ નબળું માનીને કોઈના પર પણ ધાક ચલાવી જાય એનું ઉદાહરણ અમેરિકા સતત ભારતના સંદર્ભે આપી રહ્યું છે. કેમ કે ચીન પર જ્યારે ટેરિફ લગાવ્યો ત્યારે ચીને કાઉન્ટર ટેરિફ લગાવ્યો. ચીને એવો પ્રતિકાર કર્યો કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પ અને ચાઇનાએ નેગોસિએશનમાં આવવું પડ્યું અને ચર્ચાના અંતે લોકો એક નિષ્કર્ષ પર ઉતર્યા અને ઊભા રહ્યા કે અમેરિકા ચાહે એ રીતે કોઈ દેશ પોતાની પોલિસી નક્કી નહીં કરે. ભારતે ક્યાંથી ઓઇલ ખરીદવું અને ભારતે ક્યાંથી શું ખરીદવું એનો નિર્ણય અમેરિકા નહીં કરે એવું ભારત બહુ સ્પષ્ટતા સાથે જવાબ નથી આપી શક્યું. ડોનાલ્ડ ટ્રમ્પે આપણા પર 50%નો ટેરિફ લગાવી દીધો છે. એના પછી પણ નેગોસિએશનના બહુ જ સકારાત્મક સંદેશો ત્યાંથી અમેરિકાથી આવી રહ્યો હોય એવું પ્રાઇમા ફેસી નથી દેખાઈ રહ્યું. ઉપરથી ત્યાં જે પોલિટિકલ ચિત્ર ઉપસીને સામે આવી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર જે ભાષા વાપરી રહ્યા છે એ ભાષા એકદમ પોલિટિકલ છે. એ પોલિટિકલ ભાષા ભારતની રાજનીતિને પણ ખાસી બધી સાનુકૂળ આવે એમ છે. એસસીઓનું ખૂબ મહત્વ છે. એસસીઓનું મહત્વ એ રીતે છે જે એકદમ શરૂઆતમાં કહ્યું કે જ્યારે તમારી પાસે 42% આબાદી હોય, 24% ક્ષેત્રફળ હોય, આખી દુનિયાની 30થી 35% જીડીપી તમારી પાસે હોય અને એ દેશો જ્યારે એકબીજાની સાથે મળતા હોય ત્યારે એનું એવું વિશેષ મહત્વ થતું હોય છે. 2001માં મૂળ રૂપે 5-6 દેશોએ ભેગા થઈને એસસીઓની શરૂઆત કરી. 2017માં ભારત અને પાકિસ્તાન ઉમેરાયા, 2023માં ઈરાન ઉમેરાયું, છેલ્લે 2024માં બેલારુસ એસસીઓનું સભ્ય બન્યું. 10 દેશોનો બનેલો આ સમૂહ, એના સિવાય યુરેશિયાના 2 આમંત્રિત મહેમાનો પણ હોય છે. એ લોકો ભેગા થઈને જ્યારે કોઈ ચોક્કસ પરિબળ પર વાત કરે છે ત્યારે એસસીઓમાંથી આપણને મળેલું જો આઉટકમ અથવા આપણને શું મળ્યું એમાંથી તો બહુ જ બધા મુદ્દાઓમાંથી મહત્વની વાત એ છે કે જે ચાઇના એ લખવા તૈયાર નહોતું અથવા રિટર્ન સ્ટેટમેન્ટ પહેલગામ પર આપવા તૈયાર નહોતું, 3 મહિનામાં સ્થિતિ એ બદલાઈ કે આખરે એસસીઓના ઘોષણાપત્રમાં એનો અંત થતાં જે ઘોષણાપત્ર બહાર આવ્યું એમાં પહેલગામ હુમલાની નિંદા કરવામાં આવી. પ્રશ્ન ભારતની વિદેશ નીતિને લઈને રહેશે અને ખાસ તો ભારતીયોને લઈને રહેવાનો છે કે વિદેશ નીતિ સમય પ્રમાણે બદલાતી રહે છે. ભારતીયો જ્યારે ખૂબ ઇમોશનમાં આવીને નિર્ણયો કરતા હોય છે અને ભારતીયો જ્યારે ખૂબ ઇમોશનલી એ પ્રકારના મેસેજીસ સોશિયલ મીડિયા પર એ સ્વદેશીથી માંડીને બહુ જ બધા વાયરલ કરતા હોય છે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે પેલા પરપોટાની જે મૂગી નીકળતી આપણી દેશભક્તિ એ દેશને કોઈ વિશેષ ફાયદો નથી અપાવતી. હા, એ દેશની રાજનીતિક પાર્ટીઓને ફાયદો અપાવે છે. ભારતીય જનતા પાર્ટીને કદાચ પરપોટાની જે મૂગી નીકળતી એક કથિત દેશભક્તિથી ફાયદો થતો હોય, દેશને સરવાળે એનાથી કોઈ વિશેષ ફાયદો નથી થતો. પ્રધાનમંત્રી મોદી થોડા મહિના પહેલાં કહી રહ્યા હતા કે ઝીણી આંખોવાળા ગણપતિજી જેની આંખો પણ ન ખુલતી હોય, ટૂંકમાં ચાઇનાથી આવતી મૂર્તિઓની વાત કરતા હતા. ખૂબ નાની નાની વાતો અને સાંકેતિક રીતે થતી શરૂઆતો બહુ જ મહત્વની હોય છે.
એની અસરો કેટલા લાંબા સમય સુધી વર્તાઈ શકે છે, ચાઇનાનું રિપ્લેસમેન્ટ આપણે કેટલા ક્ષેત્રમાં કરી શક્યા છીએ, ચાઇના જે પ્રકારનું પ્રોડક્શન આપે છે એ પ્રકારનું પ્રોડક્શન આપણે આપી શક્યા, શું આપણે એ પ્રકારના ક્લસ્ટર બનાવી શક્યા, આપણે એ પ્રકારના હાઈવેની પોર્ટથી હાઈવેને કનેક્શન, બાકીની યાતાયાતની સુવિધાઓ એ આપણા ઉદ્યોગોને આપી શક્યા. સવાલો શેષ છે. એસસીઓમાંથી જે બહાર આવ્યું, આખરે ઉભરીને જે સામે આવ્યું, પ્રધાનમંત્રી શું બોલ્યા, કરીએ એના પર નજર. भारत की सोच और नीति 3 मुख्य स्तंभों पर आधारित है. SCO, S सिक्योरिटी, C कनेक्टिविटी, O अपॉर्चुनिटी. पहले स्तंभ S यानी सिक्योरिटी के संदर्भ में मैं कहना चाहता हूं कि सुरक्षा, शांति और स्थिरता किसी भी देश के विकास का आधार है. किंतु इस मार्ग में आतंकवाद, अलगाववाद और अतिवाद बड़ी चुनौतियां हैं. आतंकवाद सिर्फ किसी देश की सुरक्षा ही नहीं बल्कि पूरी मानवता के लिए एक साझा चुनौती है. कोई देश, कोई समाज, कोई नागरिक अपने आप को इससे सुरक्षित नहीं समझ सकता. इसलिए आतंकवाद से लड़ाई में भारत ने एकजुटता पर बल दिया. एक्सेलेंसी, भारत पिछले 4 दशकों से निर्मम आतंकवाद का दंश झेल रहा है. कितनी ही माताओं ने अपने बच्चे खोए और कितने बच्चे अनाथ हो गए. हाल ही में हमने पहलगाम में टेररिज्म का बहुत ही घिनौना रूप देखा. इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे, मैं उनका आभार व्यक्त करता हूं. यह हमला केवल भारत की अंतरात्मा पर ही आघात नहीं था, यह मानवता में विश्वास रखने वाले हर देश, हर व्यक्ति को खुली चुनौती थी. ऐसे में प्रश्न उठना स्वाभाविक है, क्या कुछ देशों द्वारा आतंकवाद का खुलेआम समर्थन हमें स्वीकार्य हो सकता है? एक्सेलेंसी, हमें स्पष्ट रूप से और एक स्वर में कहना होगा कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं होंगे. हमें मिलकर आतंकवाद का हर रंग में, हर रूप में विरोध करना होगा. ये मानवता के प्रति हमारा दायित्व है. આખી દુનિયાની રાજનીતિ ખૂબ ગરમાયેલી છે. ઓસ્ટ્રેલિયાના સ્થાનિક માણસો, ઓસ્ટ્રેલિયા એક એવો દેશ છે કે જ્યાં મૂળ એની 2-3% આબાદીને છોડી દઈએ તો મોટા ભાગના લોકો બહારથી આવીને વસેલા છે. એ બહારથી આવીને વસેલા માણસો જેને 50-100 વર્ષ થઈ ગયા, એ લોકો ઓસ્ટ્રેલિયાને એવું કહે છે કે હવે આ અમારો દેશ છે અને હવે જે આવી રહ્યા છે બહારથી આવી રહ્યા છે. એમાં ભારતીયો બહુ જ મોટો છે, એનો શિકાર અને ભોગ બની રહ્યા છે. ઓસ્ટ્રેલિયન નાગરિકો જેમણે રસ્તા પર વિરોધ કર્યો, ત્યાંની સેન્ટર ટુ લેફ્ટ સરકાર છે, જો કે એણે એ વાતનું સમર્થન નથી કર્યું અને એમણે પ્રદર્શનકારીઓને સાથ નથી આપ્યો. એમનું એવું કહેવું છે પ્રદર્શનકારીઓનું કે છેલ્લા 10 વર્ષમાં 9 લાખ જેટલા ભારતીયો આવ્યા અને જેના કારણે અમારી શિક્ષા વ્યવસ્થા પર કે પછી રોજગાર પર કે બાકી બધા પર ખૂબ મોટો બોજ બની રહ્યો છે. અને આ બધાનું મૂળ સમસ્યા, આ બધાનું મૂળ કારણ છે એ એશિયન લોકો છે કે જે બહારથી આવીને અમારો હક મારી રહ્યા છે, એના પર તરાપ મારી રહ્યા છે. આ પ્રકારની સમસ્યા માત્ર ઓસ્ટ્રેલિયામાં નથી આવી રહી, મોટા ભાગના દેશોમાં હવે રેસિઝમનો શિકાર કાં તો કોઈને કોઈ પ્રકારના સંઘર્ષનો શિકાર ભારતીયો બની રહ્યા છે. ખૂબ સપનાઓ સાથે, દુનિયામાં કશુંક અલગ કરવાની ઈચ્છા સાથે, પોતાનું નામ કરવાની મહેચ્છા સાથે પોતાનું ગામડું, પોતાનું વતન, પોતાનું શહેર, પોતાનું બધું જ અહીંયા છોડીને વિદેશ જતા માણસો ત્યાં ગયા પછી જ્યારે અટવાઈ જાય ત્યારે એમનું કોઈ નથી રહેતું. ઓસ્ટ્રેલિયા પણ એ જ પ્રકારની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ભારત દેશમાં ભારતની રાજનીતિ શું કરી રહી છે? એ જ પ્રકારની રાજનીતિ છે પીટર નવારો કરી રહ્યા છે.
એ જ પ્રકારની રાજનીતિ જે ઓસ્ટ્રેલિયામાં એક્સ્ટ્રીમિસ્ટ કરતા હોય છે, એ જ પ્રકારની રાજનીતિ જે હવે આખી દુનિયામાં બહુ જ કોમન થઈ ગઈ છે, બહુ જ સામાન્ય થઈ ગઈ છે. ભાગલા પાડો, હિંસા કરાવો અને રાજ કરો. ભારતમાં વિપક્ષ શું કરી રહ્યું છે? વિપક્ષનો બહુ સ્પષ્ટતા સાથે એક જ નારો છે, વોટ ચોર ગાદી છોડ. ગુજરાતમાં પણ એ પ્રકારે એમણે આંદોલન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમના સીધા નિશાના પર છે. પ્રધાનમંત્રી મોદીને વોટ ચોર કહી રહ્યા છે. આની પહેલા 19માં જ્યારે કેમ્પેઇન હતું ત્યારે ચોકીદાર ચોર હે કહ્યું હતું. ચોકીદાર ચોર હે કહ્યું એની સામે ભારતીય જનતા પાર્ટી મેં ભી ચોકીદાર લાવી. જે પણ સવાલો થયા ભારતીય જનતા પાર્ટી એની સામે બહુ જ સારી રીતે કાઉન્ટર કેમ્પેઇન આપી શકી છે. અપવાદરૂપ કિસ્સામાં આ વખતે છેલ્લા કેટલાય મહિનાથી વિપક્ષનો પ્રચાર સોશિયલ મીડિયા પર અને મીડિયા પર બંને જગ્યાએ વધારે હાવી દેખાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી પાસે આપવા માટે જવાબ કેમ નથી? એનો બહુ જ સરળ વાત એ છે કે એમની પાસે દરેક જવાબ એક જ વ્યક્તિના સ્વરૂપમાં હોય છે, અને એ છે પ્રધાનમંત્રી મોદી. તમે એમને રસ્તાનો પ્રશ્ન કરો કે સ્પેસનો પ્રશ્ન કરો, તમે અવકાશમાં આવેલી કોઈ સિદ્ધિની વાત કરો, તમે દેશની સરહદની વાત કરશો, તમે ઇથેનોલની વાત કરશો, તમે દુનિયાના કોઈ પણ મુદ્દાની વાત કરશો, ભારતીય જનતા પાર્ટી પાસે જવાબ આપવા માટે પ્રધાનમંત્રી મોદી સિવાય કોઈ ચહેરો જ નથી, કોઈ જવાબ જ નથી એમની પાસે. અને એક વ્યક્તિ દરેક પ્રશ્નના જવાબ દરેક સમયે નથી બની શકતું. કદાચ કોંગ્રેસ આનો જ બહુ સરળતાથી ફાયદો ઉઠાવી રહી છે. વોટ ચોર ગાદી છોડના કેમ્પેઇન સાથે રાહુલ ગાંધીએ પોતાના પ્રચારની શરૂઆત કરી છે, સતત કરી રહ્યા છે. હવે એમણે કહ્યું કે અત્યાર સુધી તો મેં એટમ બોમ્બ ફેંક્યો છે, હવે એનાથી મોટો હાઇડ્રોજન બોમ્બ આવે એ ફેંકવાનો છું. મારી પાસે બહુ જ બધી સાબિતીઓ છે જેના આધાર પર હું આ વાત કરવાનો છું. પવન ખેરા કોંગ્રેસના પ્રવક્તા એ કહી રહ્યા છે કે 4 થી 5 મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિઝાઇન કરશે. એ કહી રહ્યા છે કે સંપૂર્ણ તર્ક અને તથ્યો એ દિશામાં જઈ રહ્યા છે, જે ઇશારો કરે છે કે ખાલી 4 કે 5 મહિના માટે નરેન્દ્ર મોદી આ દેશના પ્રધાનમંત્રી છે. આવનારા સમયમાં એ રિઝાઇન કરવાના છે. એમની જ પાર્ટીના લોકો એમની પાસેથી આ રિઝાઇન લેવડાવવાના છે. પવન ખેરાની ભવિષ્યવાણી સાચી થાય છે કે કેમ એ ખબર નથી. રાહુલ ગાંધી શું કહી રહ્યા છે? એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, વોટ ચોર શું કહી રહ્યા છે? સાંભળીએ એમને. बीजेपी के लोग काले झंडे दिखा रहे है ना। अब मैं बीजेपी से कहना चाहता हूं, अच्छी तरह सुन लीजिए बीजेपी के लोग, अच्छी तरह सुन लीजिए भैया। एटम बम का नाम सुना आपने? सुना है एटम बम का नाम? उससे बड़ा क्या होता है? उससे बड़ा क्या होता है? एटम बम से बड़ा हाइड्रोजन बम होता है नहीं होता है? माधवापुरा में हमने एटम बम दिखाया था. बीजेपी के लोगों तैयार हो जाओ, हाइड्रोजन बम आ रहा है, हाइड्रोजन बम आ रहा है, तैयार हो जाइए. आपकी जो सच्चाई है, वोट चोरी की सच्चाई है, वो पूरे देश को पता लगने जा रही है. राइट? बिहार की जनता, बिहार के युवा, बिहार की महिलाओं से मैं धन्यवाद करना चाहता हूं. ये क्रांतिकारी प्रदेश है. इसने पूरे देश को मैसेज दिया कि वोट चोरी नहीं होने देंगे. और ये जो आपने बिहार में किया है, हमारी जो मदद की, ये पूरे देश में फैल गई है, कोने कोने में फैल गई है. आने वाले समय में मैं आपको गारंटी करके दे रहा हूं, हाइड्रोजन बॉम्ब के बाद नरेंद्र मोदी जी अपना चेहरा इस देश को नहीं दिखा पाएंगे. नमस्कार, जय हिंद, जय बिहार. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.